અને અહીંયા બરોબર એમ કહેવાય છે કે પાણી પાશો, પાણી તો પાઉં, પણ હું કવિ વચન આપશો તું કે. ખંભાતના નવાબને એટલી જ વાત હતી કિશુભાઈ કે આ વધી વધીને તો હું માલધારી માણસ છે, થોડોક વગડો માગશે, બે ખોરડા માગશે, બીજું હું માગશે. કે વચન આપ્યું તને કે અલ્લાહ વાસ્તે કહ્યું કે અલ્લાહ વાસ્તે આપ્યું કે તો કાલ આવીને લઈ જાય. અને બીજે દિવસે આવ્યા હાથમાં લાકડી, માથે પાઘડી બાંધેલી. આ તો ઉર્મી નવરત્નામાં જયમલ પરમારે લખેલી વાત છે કે નવાબ કે ઉભા રહ્યો, લાકડી મૂકી ને લાકડી ન મુકાય એથી. નવાબ ને કે માલધારી આવ્યા છે, કાલ તમને મળ્યા હતા ને ઈ. નવાબ ને કીધું કે માલધારી આવ્યા છે ને આપને કાલ મળ્યા. અરે પધારો પધારો, આવવા દો આવવા દો. બોલો બોલો બાપા, તમે તો મારા જીવનદાતા છો. શું જુએ છે આપને? કે મારે કાંઈ નથી જોતું, પણ તમારા રાજની માલપા જે ગાયોને હત્યા થાય છે ને એનો પ્રતિબંધ કરાવી દો, બસ આટલું જ જોવે છે, મારે કાંઈ જોતું નથી સાહેબ. એણે પ્રતિબંધ કરાવેલો. નગર 500 વીઘા જમીન માંગી હોત તો આપી દેત, 5 ખોરડા માંગ્યા હોત તો આપી દેત, પણ સાહેબ એ નથી કર્યું. આના માટે બહુ મોટો કામ કર્યો છે. એટલે જ હું કહું ભાઈ 2 મિનિટ